नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। 800 गुजराती लोक संगीत फ्यूजन और आधुनिकता का अनोखा संगम। पहले 2 सीजन की अपार सफलता के बाद प्रिया सरैया ने वारसो 3 प्रस्तुत किया है, जो न केवल गुजराती संगीत जगत की उभरती प्रतिभा को मंच देता है, बल्कि गुजरात समृद्ध सांस्कृतिक विरासत को भी आगे बढ़ाता है। वारसो प्रिया सरैया की एक संगीतात्मक व्यक्ति है जो प्रेम की भाषा को सुरों में पिरोती है। ये गुजराती पारंपरिक और लोक संगीत की आधुनिकता को स्पष्ट देकर नई ऊंचाइयों तक ले जाती है। वारसो अपनी अनूठी शैली के कारण बेहद लोकप्रिय हुआ है। કૃષ્ણ વારસોમાં જવા મારા માટે એક ગૌરવની વાત છે. ખૂબ લાંબો સમયથી વારસો જોતી આવી છું અને આ વખતે હું વારસોમાં દેખાઈશ. પહેલી વાર હું ગુજરાતીમાં વાત કરીશ. નમસ્કાર. ખૂબ જ સુંદર જ્યારે પ્રિયાબેન મારે ઘરે વારસો થઈને પ્રસન્ન હોવે શારદા ગુરુવર લાગુ પાય. This is so awesome. વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું, અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. પ્રથમ પહેલા સમરીએ ગણેશ ધુંદાળા. તો આપ સૌને વિનંતી, પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો. મેડમ, વારસોમાં શું કન્ટેન્ટ રહેશે આપણા ગુજરાતી વારસોનું, અને કેવી રીતે તમે એનું પ્રેઝન્ટેશન કરશો ઇન ફ્યુચર અને પ્રેઝન્ટ? બહુ લાઉડલી બોલો. જે રીતે આપણે સિઝન 1 અને સિઝન 2 જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને એની સાથે નવા શબ્દો, નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ, એ જ રીતે સિઝન 3માં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે. સો યસ, ગુજરાતી મ્યુઝિકને એક નવા લુપ્ત થતા ગીતોને નવા મ્યુઝિક સાથે યંગ જનરેશન સુધી પહોંચાડવું, ફરીથી ગુજરાતમાં એ ગીતોને લોકોના કાન સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે વારસો. અને નવા જેટલા પણ કલાકારો છે એ બધાને સાથે લઈને પ્રિયા સરૈયા દ્વારા એક સરસ મજાનું આ કાર્ય જે આપણા ગુજરાતી મ્યુઝિકને એક અલગ લેવલ ઉપર લઈ જઈ રહ્યું છે, એમનું ખૂબ સરસ મજાનું આ કામ છે, જેમાં નાનકડો હિસ્સો હું પણ રહી છું આ વર્ષે વારસો સિઝન 3માં. તો મારા માટે ખૂબ ગૌરવની વાત છે. ન્યૂ જનરેશનને કેવી રીતે પોતાનું કેરિયર બિલ્ડ કરવામાં અને એક સંસ્કારની બાબતમાં એક પીઠબળ પૂરું બિલકુલ, એમના નવા લિરિક્સ હોય છે, સાથે સરસ મજાનું મ્યુઝિક હોય છે અને વારસોનું સરસ મજાનું પ્લેટફોર્મ હોય છે, જેથી નવા કલાકારોને લોકો સુધી પહોંચવાનો એક અવસર મળે છે. પોતાનું કંઈક નવો ક્રિએટિવ એ કંઈક બી કરી શકે છે જે લોકો એને વધાવી શકે છે.